ખેડૂત મિત્રો, એક બાજુ સરકારને ઘૂંટણીએ પાડી મહેસાણાના ખેડૂતોએ અબજોની જમીન બચાવી લીધી છે, તો બીજી બાજુ ખેડૂતો પર મંડરાઈ રહ્યો છે કુદરતનો સૌથી મોટો ખતરો. આકાશમાંથી સીધી આગ વરસવાની છે. 45 ડિગ્રીના ભયાનક તાપમાનમાં તમારો લીલોછમ પાક ભસ્મ થઈ જાય એ પહેલા આ વિડીયો જોઈ લેજો. તંત્રની કેવી ક્રૂર મજાક. ઊભો પાક સુકાઈને ખાક થઈ ગયો, પછી સુખી ડેમમાંથી પાણી છોડ્યું. આ પાપ કોનું? અને જૂનાગઢ યાર્ડમાં ખેડૂતોની ખુલ્લે આમ લૂંટ. કેસર કેરીના ભાવ રાતોરાત પાતાળમાં પહોંચાડી દેવાયા. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો. નમસ્કાર ખેડૂત મિત્રો, ટોટલ કિસાન ખબરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ ક્યાંક ખેડૂતોની તાકાત બતાવે છે, તો ક્યાંક ખેડૂતોની લાચારી. પણ આજના આ 8 ધમાકેદાર સમાચાર સીધા તમારા ખિસ્સા, તમારી જમીન અને તમારા હક સાથે જોડાયેલા છે. જો તમે સાચા ખેડૂત છો તો આ વિડીયો 1 સેકન્ડ પણ સ્કીપ કરવાની ભૂલ બિલકુલ ન કરતા. અત્યારે જ વિડીયોને એક લાઇક ઠોકી દો, આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં તમારા ગામ અને જિલ્લાનું નામ ગર્વથી લખી દો, જેથી આખા ગુજરાતને ખબર પડે કે કયા ગામનો ખેડૂત સૌથી વધુ જાગૃત અને પાવરફુલ છે. ચાલો ધડાધડ શરૂ કરીએ આજના સૌથી મોટા અને રૂવાડા ઊભા કરી દે તેવા સમાચાર. જો સરકાર તમારી જમીન છીનવવા માંગતી હોય તો આ સમાચાર તમને લડવાની તાકાત આપશે. મહેસાણાના 14 ગામના ખેડૂતોએ સરકારને ઝુકાવી દીધી છે. મહેસાણાના 14 ગામના ખેડૂતો માટે એકદમ ખુશીના સમાચાર આવ્યા છે. સરકારના 30 મીટરના રિંગ રોડ પ્રોજેક્ટ સામે ખેડૂતો ઘણા સમયથી આંદોલન ચલાવી રહ્યા હતા. આખરે મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ ખેડૂતોની મહેનત રંગ લાવી છે અને આ રિંગ રોડનો પ્રોજેક્ટ સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે. આ કોઈ નાની જીત નથી મિત્રો. અગાઉ આ કિંમતી જમીનને ઇન્ડસ્ટ્રીયલ અને ગ્રીન ઝોનમાં ફેરવવાની તૈયારી હતી, પણ ખેડૂતોના ઉગ્ર વિરોધને પગલે તેને ફરીથી એગ્રીકલ્ચર ઝોન એટલે કે ખેતીલાયક ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પોતાની જમીન બચાવવા માટે ખેડૂતોની એકતાનું આ સૌથી મોટું ઉદાહરણ છે. એક બાજુ સરકાર સામે જીત્યા, પણ હવે કુદરત સામે કેમ બચવું? ગુજરાતમાં ભયાનક હીટ વેવની આગાહી. ખેડૂતો સાવધાન. હવામાન વિભાગ અને જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 7 દિવસ માટે આખા રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરી દીધો છે. તાપમાન 41 થી 45 ડિગ્રી સુધી પહોંચી જવાની પૂરી શક્યતા છે. આ આખરી ગરમી અને હીટ વેવની સીધી અને ભયાનક અસર તમારા ખેતી કામ પર પડશે. ખેડૂત મિત્રો, અત્યારે બપોરના સમયે ખેતરમાં કામ કરવાનું બિલકુલ ટાળજો. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના સૂકા પવનો ફૂંકાશે, જેને કારણે પાકમાંથી ભેજ સુકાઈ જશે. અત્યારે ઊભા પાકને, ખાસ કરીને બાગાયતી પાકોને વધુ પાણીની જરૂર પડશે, એટલે આગોતરી તૈયારી કરીને સિંચાઈનું વ્યવસ્થાપન ગોઠવી દેજો, નહીંતર પાક બળી જશે. ખેડૂતો તો પરેશાન છે જ, પણ ખેતરમાં પરસેવો પાડતા મજૂરોના પેટ પર પણ મોટું પાટું વાગ્યું છે. ગુજરાતમાં મનરેગા યોજના હેઠળ કામ કરતા લાખો ગરીબ ખેડૂત મજૂરો અને શ્રમિકો અત્યારે ભૂખે મરવાના વાંકે જીવી રહ્યા છે, કારણ કે તેમના વેતન છેલ્લા 3 મહિનાથી અટવાઈ ગયા છે. નિયમ એવો છે કે કામ પૂરું થયાના 15 દિવસમાં પગાર મળી જવો જોઈએ, પણ અહીં 100 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કોઈના ખાતામાં ફૂટી કોડી પણ નથી આવી. કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ ન મળવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ગ્રામીણ વિસ્તારના આ શ્રમિકો માટે આ જ આવકનો મુખ્ય સ્ત્રોત હોય છે. જો તેમને પૈસા નહીં મળે તો ખેતીના કામો પણ રજડી પડશે. શું તમે તમારા ખેતરમાંથી પસાર થતા મોટા વીજળીના ટાવર ઊભા થતા રોકી શકો ખરા? હાઈકોર્ટનો આ ચુકાદો ખેડૂતો માટે લાલ બત્તી સમાન છે. મોરબીના એક ખેડૂતે પોતાના ખેતરમાં હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન અને મોટા ટાવર નાખવાની કામગીરી સામે હાઈકોર્ટમાં ધા નાખી હતી. ખેડૂતનો સીધો વિરોધ હતો કે આનાથી મારી ખેતીની કિંમતી જમીનને મોટું નુકસાન થશે. પણ મિત્રો, હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી છે અને મેગા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. કોર્ટે ચોખ્ખું કહ્યું છે કે રાષ્ટ્રીય ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ કામગીરી મહત્વની છે. આ સમાચાર પરથી સમજી લેજો કે હવે મોટા વિકાસ પ્રોજેક્ટ્સ અને જમીન પર ટાવર નાખતી વખતે કાયદાકીય લડાઈમાં ખેડૂતોના બદલે રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા અપાઈ રહી છે. હાઈકોર્ટનો ઝટકો તો લાગ્યો, પણ હવે વિદેશમાં થતા યુદ્ધની આગ તમારા ખિસ્સા સુધી પહોંચવાની છે. ખાતર અને ડીઝલ લેવા જશો તો પરસેવો છૂટી જશે. ઈરાન અને અમેરિકા વચ્ચે જે રીતે તણાવ વધી રહ્યો છે, તેનાથી દુનિયા અત્યાર સુધીના સૌથી મોટા ઉર્જા સંકટ તરફ ધકેલાઈ રહી છે. હવે તમે કહેશો કે આમાં આપણા ખેડૂતને શું લેવા દેવા? સીધી લેવા દેવા છે મિત્રો. ક્રૂડ ઓઇલ અને ગેસના સપ્લાયમાં અડચણ આવશે, એટલે સીધા ડીઝલના ભાવ વધશે. તમારું ટ્રેક્ટર ચલાવવું અને માલ યાર્ડ સુધી લઈ જવો મોંઘો થઈ જશે. એટલું જ નહીં, રાસાયણિક ખાતરોના ઉત્પાદનમાં ગેસનો ઉપયોગ થાય છે, એટલે આંતરરાષ્ટ્રીય કટોકટી ખાતરની ઉપલબ્ધતા ઘટાડશે અને ભાવમાં રાતોરાત ભડકો કરશે. આ વૈશ્વિક બદલાવ પર નજર રાખજો અને ખાતરનો સ્ટોક સમજી વિચારીને કરજો. ખેડૂત 12 માસ મહેનત કરીને પાક માર્કેટમાં લઈ જાય અને જો ભાવ જ ન મળે તો શું કરવું? જૂનાગઢમાં કેસર કેરી પકવતા ખેડૂતો ખુલ્લે આમ લૂંટાયા. અત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની મબલક આવક થઈ રહી છે.
છેલ્લા 1 મહિનામાં 5000થી વધુ બોક્સ ઠલવાયા છે. દરરોજ 5 થી 10,000 બોક્સ આવી રહ્યા છે. પણ આ આવક વધતા જ વેપારીઓએ ખેડૂતોને નીચા ભાવે લૂંટવાનું શરૂ કરી દીધું છે. અગાઉ જે 10 કિલોના બોક્સનો ભાવ 2000 રૂપિયા બોલાતો હતો તે સીધો ગગડીને 800 થી 1100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. અડધા કરતાં પણ ઓછો ભાવ. સારા પાકને લીધે સિઝન લાંબી ચાલશે, પણ બગીચા રાખનારા અને કેસર પકવતા ખેડૂતો માટે આ બદલાતા ભાવ આર્થિક નુકસાન કરાવી રહ્યા છે. ઉતાવળમાં માલ વેચતા પહેલા માર્કેટનો પૂરો અભ્યાસ કરજો. કેરીના તો ભાવ ન મળ્યા, પણ છોટાઉદેપુરમાં તો તંત્રની બેદરકારીએ ખેડૂતોનો ઊભો પાક જ બાળી નાખ્યો. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોનો ગુસ્સો અત્યારે 7મા આસમાને છે. સુખી ડેમની કેનાલમાં પાણી છોડવામાં તંત્રએ એટલો મોટો વિલંબ કર્યો છે કે ઉનાળુ પાક લેનારા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે અમારો પાક સાવ સુકાઈ ગયો, જમીન બંજર બની ગઈ અને હવે તમે કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લો છો એનો શું ફાયદો? કેનાલના રિનોવેશનની કામગીરી ધીમી હોવાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તંત્રની આ ઢીલાશને કારણે હજારો ખેડૂતોની આજીવિકા જોખમમાં મુકાઈ ગઈ છે. ખેતીના નુકસાનમાંથી માંડ બહાર આવો ત્યાં સરકારી કચેરીઓના ધક્કા ખેડૂતોને રડાવી રહ્યા છે. જો તમે જમીન વેચી છે કે મોટો વહીવટ કર્યો છે તો ખાસ ધ્યાન આપજો. અત્યારે આખા ગુજરાતમાં પાન કાર્ડ અને ટેક્સ સંબંધિત 300 જેટલા સેન્ટરો પર હજારો અરજીઓની ફાઇલો ધૂળ ખાઈ રહી છે. TDS રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 મે માથા પર આવીને ઊભી છે. જે ખેડૂતો મોટા વેપાર સાથે જોડાયેલા છે અથવા જેમને પોતાની જમીન વેચી છે અને ટેક્સ રિફંડ લેવાનું છે, તેમને આ વિલંબ બહુ મોટો નડી શકે છે. રિટર્ન પ્રોસેસ પર બ્રેક લાગી ગઈ છે. જો સમયસર તમારા દસ્તાવેજો તૈયાર નહીં થાય અને રિટર્ન ફાઇલ નહીં થાય તો સરકારી નિયમ મુજબ તમારા પર વ્યાજ અને દંડની મોટી તલવાર લટકી રહી છે. આજે જ તમારા CA કે એકાઉન્ટન્ટનો સંપર્ક કરીને કામ પૂરું કરાવી લેજો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતા આજના 8 સૌથી મોટા અને જરૂરી સમાચાર. ખેડૂતોની જીતથી લઈને ગરમીના કહેરથી લઈને તંત્રની ઢીલી નીતિ સુધી આપણે બધી જ વાત કરી. હવે મારો તમને સીધો સવાલ છે. સુખી ડેમમાં પાણી મોડું છોડવાને કારણે જે ખેડૂતોનો પાક સુકાઈ ગયો, શું તે ખેડૂતોને સરકારે વળતર આપવું જોઈએ? તમારો જવાબ કોમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો. હું તમારી દરેક કોમેન્ટ ધ્યાનથી વાંચું છું. જો તમને આ માહિતી અને અમારી મહેનત સાચી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા ગામના અને ખેડૂતોના WhatsApp ગ્રુપમાં આ વિડીયો તરત શેર કરજો, જેથી બીજા ખેડૂતો પણ જાગૃત થઈ શકે. આવતીકાલે ફરી મળીશું આવા જ ધમાકેદાર અને સચોટ સમાચાર સાથે. ત્યાં સુધી આખરી ગરમીમાં તમારું અને તમારા પાકનું પૂરેપૂરું ધ્યાન રાખજો. હું છું તમારો મિત્ર, રજા લઉં છું. રામ રામ, જય જવાન, જય કિસાન.